રામ અને જય શ્રી કૃષ્ણ બધાને ગુડ મોર્નિંગ ઓલ. આજ છે રવિવાર અને અત્યારે હું 6:30 વાગ્યા અને હું છું ભવનાથમાં. અને જો તમને પાછળ ડુંગર દેખાતો હશે તો અત્યારે મારા રુદ્ર અને લખનની તો બે હતા અને હું નીકળી ચા પીવા, ચા નાસ્તો કરવા. ઉઠી તો હું 5:45 વાગ્યાની ઉઠી તો થોડીક આડાઅવળી થઈ તો હવે અંજવાળું થઈ ગયું તો ચાલો ચા અને નાસ્તો કરી લઈએ. અને અત્યારનો ગિરનારનો લુક 6:30નો કેવો મસ્ત છે ભવનાથનો. અને તરેટી ભવનાથ અને તરેટી કહેવાય, ડુંગર ન કહીએ, તરેટી. અને બહુ મસ્ત છે આ આખું ભવનાથ છે. અમે અહીંયા ઉતરા. આજ તો જાત્રા અમારે ભેગી જા બસ ખોટકાણી એટલે અહીંયા મેળના ઉતારે ઉતરી. અને વાં છે આશ્રમ ગોરક્ષનાથ આશ્રમ છે. એટલે ગોરખનાથનું જેમાં આપણા વડોદરાના જે ગોરખનાથનું એ આશ્રમ છે. આ ના ગોરખનાથ આશ્રમ છે એ. ને ત્યાં પણ રહી શકો અને ત્યાં જમવાનું 2 ટાઈમ હોય. બહાર આવી ગઈ અમારી ગલીમાંથી. અને હું તો અહીંયા જોકે પહેલાં આવેલી છે અને અહીંયા મેં બધું ભવનાથમાં એકલીએ ફરેલું છે એટલે હું ભૂલી ન પડું. ને આ જો અત્યારે તો બહુ એટલા માણસો નથી પણ થોડીક 8:30 થશે એટલે અહીંયા ગિરનારમાં આવું. બહારના આવે વધારે તો બહારના ચડવાવાળા આવે. અને અત્યારે જો આ ગિરનાર ડુંગરનું જો લાસ્ટમાં મંદિર પણ નથી દેખાતું, એટલા વાદળા આમ ઘેરાઈ ગયા. ના છે આખી ગિરનારનું અહીંયા બજાર એન્ડ ખાવા પીવાનું રેકડીયું ને ઈ. અને આ ઈ છે અહીંયા પરિક્રમા અહીંથી જ ચાલુ થઈ. અને શિવરાત્રિમાં પણ અહીંયા માણસ સમાય નહીં એટલું હોય, ક્યાંય પણ કંઈ ખાલી જ ન હોય. આજ અસલ લાગે નજારો હોય પણ બધું છે. તો ચલો હું નાસ્તો જોઉં કે હું હે. ત્યારે જો ચા અહીંયા ચા હે નાસ્તામાં તો આઈ ડોન્ટ નો. ચા નાસ્તો અહીંયા પણ છે, વાં પણ છે. ને અહીંની એક ખાસિયત શું છે કે વેફર અહીં મળે જ નહીં ભવનાથમાં. તમને પ્લાસ્ટિક રાખવાની મનાઈ, વેફર નહીં મળે આખા ભવનાથમાં. આ લુક બહુ મસ્ત છે. પરબ યાત્રિક ભવન. અને હજે પણ અહીંયા આગળ પણ હું અહીંયા એટલી રખેલી છે. અહીંયા આખી બજાર જ છે, લેવા દેવાનું હોય. અત્યારે ખુલ્લી ન હોય. હું તો જો કે ચા પીવા જ આવી. હું ચા ને નાસ્તો કરવા બેસી ગઈ. મગાવ્યું ચા ને થેપલા, હતું પફ, ખમણ અને થેપલા. અત્યારે તો જોકે સવારના જે તો વાગ્યા 6:30 એટલે અત્યારમાં આટલું ન હોય. પછી આ બધી મેગી અને પૌવાની હશે, બધું મળી જાય એમ ટોટલ. દાલ પકવાન, પાઉંભાજી બધું અહીંયા લીધું, પૂરી શાક એ બધું. થોડુંક મોડું થાય એટલે 10 વાગે મળી જાય. હજી અત્યારે વાગ્યા 6:30 જેવું થયું. હજી 6:30 7 જેવું થયું. પરિક્રમાના માણસો બહુ પબ્લિક હોય. અને શિવરાત્રિમાં પણ આ જે અહીંયા જે તરેટીમાં જે બાવારીએ એના દર્શન કરવા એ લોકો બારોબાર નીકળે તે દી શિવરાત્રિના દિવસે. તો એના દર્શન કરવા માટે પણ માણસ આખા ભવનાથમાં એટલું હોય. અહીંથી તે આખું જ્યાં સુધી ભવનાથનો ગેટ જ્યાંથી ચાલુ થાય ત્યાં સુધી માણસ એટલું હોય.
અને ગળદી એટલી હોય કે તમારા અહીંયા પગ મૂકવાની પણ જગા ન હોય. એટલે આ શિવરાત્રિનો મેળો તો મેં કઈ ફેરે નથી કર્યો. દિવાળીની પરિક્રમા મેં એક ફેરે કરેલી છે અને તેદું પણ એટલું જ માણા હોય. આમાં ખબર ન પડે ભવનાથમાં કે તમે ક્યાં જાઓ ક્યાં. અત્યારે ખબર પડે કે ક્યાં ગલીમાં જાઓ ક્યાં બજાર ફરો કે એમ. મારા થેફલા આવી ગયા અને હજે ચા નથી આવી. એટલે હવે ચા આવે પછી જોઈએ. ઓલા ઉઠે તો ઠીક છે, ફરવા જવું હોય તો આમ જાઉં. પણ અમે રાતના દર્શન કરીએ એવા. અને સવારની જો ચા આવી ગઈ મારી અને નાસ્તામાં થેફલા આવ્યા. અને ગુજરાતીની શરૂઆત ફાફડા, જલેબી, ગાંઠિયા અને થેફલા, ખમણ એ બધું ફેવરેટ હોય. એની શરૂઆત નાસ્તાની આનાથી જ થાય. આ છે જૂનાગઢની ગુજરી. હજે આપણે જમવાડી પ્લોટમાં પોરબંદરમાં ભરાતી અને હવે અત્યારે ચોપાટી ભરાય. તો અત્યારે જો હજે તો આવ્યા વાગ્યા 9 અને આ ખુલે આખી 10 વાગે. છોકરી જો પાણી પી. અહીં નહીં રે તું, અહીં નહીં રે, અહીં નહીં નથી રહેતા. આ રાતે ઉપાડ લ્યો એમ ને? હે પછી આખો દી બેસવાનું? હે બોલ તો ખરી. જો શરમાઈ છે, બોલતી નથી. રિયા આખી રાત આ રાતના અહીં આખો દિવસ બેસસ તું? હે બેસે? હા મીંડી. એટલે આ લોકો આખો દિવસ અહીંયા તડકાના બેસે. જો પણ આ આપણા પોરબંદરથી બહુ મોટી ગુજરી છે. ઠેઠ ક્યાં ને ક્યાં સુધી છે. જો આખો પટ ગુજરીનો છે. ને હજે તો આવે રિક્ષાયું ભરાઈને, ટ્રક ને રિક્ષાયું ભરાઈને આવે. ને આવી રીતના ખાટલા આખા એમાં ગોઠવી દીધા. ને આમાં આપણે ફરી અને ગોતવાનું જે લેવું હોય થોડોક જૂનોય હોય અને ઘણા નવા પણ હોય. જો આ નવો છે, આજી મેં સામે હું બતાડું બધો નવો માલ છે ને સસ્તો હોય બજારથી. અને બારોબાર બકાલા માર્કેટ છે. એ આખી રેકડી જો બકાલાની ફ્રૂટની છે. અત્યારમાં જો આ તડકો નથી એટલે મજા આવે બેસવાની. જો હું પણ બેસી ગઈ ખાટલે કપડાની પાસે. એમ જ થાય કે હું વેચું ખુદ. અને તડકાના પણ જો આ લોકો નાના છે, છોકરાઓ મોટા પણ ઘણા છે. નાના બિચારા તડકાના આખો દિવસ બેસી અને મહેનત કરી અને આ વેચે. અને બજારથી સસ્તું હોય અને ઘણા સારા માણસો જો અહીંયા શોપિંગમાં આવે. જેમ કોકો અહીંના જૂનાગઢના હશે તો જો અત્યારમાં શોપિંગમાં આવ્યા. અત્યારે વાગ્યા 9:30 અને જો શોપિંગમાં આવ્યા. હજે તો ગુજરી એટલી ખુલ્લી નથી. 10 વાગે આખું ભરાઈ જાય. ઘણા અહીંથી નીકળતા હોય તો એમ કે આટો મારતા જાય. ખુલ્લી હોય તો ઘણા એને શોપિંગ કંઈ કરવી હોય તો કપડાની કરી શકે. ટોટલી વસ્તુ મળી જાય અહીંયા બધું. ઘરની ટોટલી વસ્તુ આપણે કપડાં પર પહેરવાના અને આ જે ઘરની વસ્તુ હોય બધી મળી જાય.